માંડવીમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ, દેશભક્તિના નારાથી ગુંજ્યું નગર. સુરત જિલ્લાના માંડવી નગરમાં આજરોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશાપુરી મંદિરથી શરૂ થયેલી આ યાત્રા મેઇન બજાર થઈ વલ્લભવાડ થઈ સુપડી 4 રસ્તા સુધી પહોંચી હતી. યાત્રામાં માંડવી હાઈસ્કૂલ, વીએફ હાઈસ્કૂલ સહિત વિવિધ શાળાની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવતા નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન 10 કરોડ લોકોને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવાના સંકલ્પ અંતર્ગત લોકોને નશામુક્ત સમાજ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાનનો સંદેશ પણ યાત્રા દરમિયાન આપવામાં આવ્યો હતો. તિરંગા યાત્રામાં બાળકોએ બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી, રાણી લક્ષ્મીબાઈ, ભારત માતા વગેરેના વેશ ધારણ કર્યા હતા. માંડવી નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો, નગરના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ તથા સરકારી કર્મચારીઓને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા વિદ્યાર્થીઓ અને નગરજનોના કારણે સમગ્ર માંડવી નગરનો માહોલ દેશભક્તિમય બની ગયો હતો. યાત્રાના અંતે સૌએ રાષ્ટ્રગાન ગાઈ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.